અમદાવાદમાં રથયાત્રા પહેલા એએમસી એલર્ટ મોડમાં છે। જોખમી મકાનો પર કડક નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રાને લઈને એએમસી સંપૂર્ણ સજ્જ છે। જોખમી ઇમારતો પાસે કર્મચારી સ્ટેન્ડ બાય રહેશે। રૂટ પર મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે। લોકોની સુરક્ષા માટે તકેદારી વધારી દેવામાં આવી છે। રથયાત્રા રૂટ પર 544 જર્જરિત મકાનો આવેલા છે। આ ભયજનક મકાનો પર લીલી નેટ બાંધવામાં આવી છે। રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રશાસન હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ક્યાંક રૂટ ઉપર વિઝિટો કરવામાં આવી રહી છે। ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂટ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને કેટલીક ક્ષતિઓ સામે આવી હતી ત્યારે ઢાંક પીછોડો થાય તે જ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં જર્જરિત ઇમારતો હતી તે હટાવી તો દેવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી નથી હટાવી શક્યા ત્યાં લીલી નેટ લગાવીને આ ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ગ્રીન નેટ બાંધીને સંતોષ પ્રશાસને માની લીધો છે। જો કે મધ્યમ ઝોનમાં કુલ 544 જેટલા મકાનો જર્જરિત છે। રથયાત્રા દરમિયાન અનેક જર્જરિત મકાન પર કર્મચારીઓને ઉભો રાખવામાં આવશે। આવા મકાનોની નીચે કોઈ ઊભું ન રહે તે માટેની તકેદારી પણ રાખવામાં આવશે। હાલ 31 મકાનો અત્યંત સંવેદનશીલ હોવાના કારણે ઉતારી લેવામાં આવ્યા છે, જ્યારે 18 મકાનો હજી પણ ભયજનક છે। જ્યારે મેડિકલ ઓફિસર્સથી લઈને તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવા માટેની પણ સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવી છે। રૂટ નિરીક્ષણ દરમિયાન કેટલીક ક્ષતિઓ સામે આવી હતી અને તેને દૂર કરવા માટેની પણ પ્રશાસને તૈયારીઓ કરી લીધી છે। જ્યારે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે, એટલે કે રથયાત્રાના જે જર્જરિત રૂટ હશે, જે તમામ ઇમારતો હશે, ત્યાં ફરજિયાત કોર્પોરેશનનો કર્મચારી એક તૈનાત રહેશે અને મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે। કોઈ હોનારત બને તો તેને પહોંચી વળવા માટેનું આગોતરું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।